નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઢાંખરોલ ગામે સાપના ડંખથી મૃત્યુ પામેલી ચંપાબેન મુકેશસિંહ મકવાણાના પરિવારની અરવલ્લી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભીખુસિંહજી હિંમતસિંહજી પરમારે મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી। પરિવારને સરકારી યોજનાઓ અને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવા માટે શક્ય તમામ પ્રયાસોની ખાતરી પણ આપવામાં આવી હતી। મોડાસા તાલુકાના ઢાંખરોલ ગામે સાપના ડંખથી સ્વર્ગસ્થ ચંપાબેન મુકેશસિંહ મકવાણાનું દુઃખદ અવસાન થતાં સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી છે। આ દુઃખદ ઘટનાના અનુસંધાને અરવલ્લી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભીખુસિંહજી હિંમતસિંહજી પરમારે શોકગ્રસ્ત પરિવારની રૂબરૂ મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તેમને પરિવારજનોની વ્યથા સાંભળી અને સરકારની વિવિધ સહાય યોજનાઓનો લાભ અપાવવાની તેમજ અન્ય જરૂરી સહયોગ માટે સતત સાથે રહેવાની ખાતરી આપી હતી। મૃતક ચંપાબેન પરિવારના મુખ્ય આધારસ્તંભ હતા। તેઓ પોતાના 2 સંતાનો ઉપરાંત અન્ય 2 બાળકોની પણ માતા સમાન સંભાળ રાખતા હતા। તેમના અચાનક અવસાનથી ચારેય બાળકો માતૃત્વના સ્નેહથી વંચિત બન્યા છે અને પરિવાર હાલ ગંભીર આર્થિક તેમજ માનસિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે। આ ઘટનાની એક ખાસ બાબત એ પણ સામે આવી છે કે ચંપાબેનને ડંખ મારનાર સાપ ઘટના બાદ 3 દિવસ સુધી તે જ વિસ્તારમાં રહ્યો હતો। બાદમાં સ્થાનિક લોકો અને જાણકારોની મદદથી સાપને સુરક્ષિત રીતે પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં જ્યાં ક્યાંય આવી દુઃખદ ઘટના બનશે ત્યાં પીડિત પરિવારની પડખે ઊભા રહી શક્ય તમામ સહાય માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેશે। રિપોર્ટર હસમુખ વણકર, મોડાસા, અરવલ્લી। હું પરમાર ભીખુસિંહ હિંમતસિંહ લીંબોઈ જિલ્લા પંચાયતના સદસ્ય અને હાલ અરવલ્લી જિલ્લાના જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવું છું। હાલ હું મોડાસા તાલુકાના બાયલડોખરમ ગામે એક બેનશ્રીનું અવસાન થયેલું છે। તે અવસાન એક ઝેરી સાપના કારણે કરડવાથી મૃત્યુ પામેલ છે અને તેમના પરિવારજનોને હું સાંત્વન આપવા માટે અહીં આવ્યો છું। સાથે સાથે મારા આ ગરીબ વર્ગના આ નિમ્ન નીચ જે શિક્ષણથી અપરિચિત છે એવા વર્ગને એ મુલાકાત માટે એટલા માટે આવ્યો છું કે આ વર્ગને જે સરકારી સહાય મળતી હોય, સરકાર તરફથી જે યોજનાની જે લાભો મળે એ લાભોને હું લાભ આપવા માટે ઘેર આવ્યો છું અને જે પૂરતા પ્રમાણે જે કાગળો હોય એ કાગળો પણ હું જાતે પોતે લઈને અને આ સમાજના આ જે પરિવારમાં જે આપત્તિ આવી છે એ પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું કે આ પરિવારને ખૂબ શાંતિ આપે અને મૃત્યુ પામેલ એ આત્માને ખૂબ પરમાત્મા ખૂબ સારા જગ્યાએ સ્વર્ગમાં એક સારું સ્થાન આપે। એ અસ્તુ ભારત માતા કી જય।